3 સ્ટાર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। તો આપણે ભાગ 1 માં ત્રિકોણમિતિના કોન્સેપ્ટ વિશે સમજી ચૂક્યા છીએ, બરાબર છે। ત્રિકોણમિતિના વિધેયો એમાં આપણે સમજ્યા હતા, બરાબર છે। એમાં આપણે એવું સમજ્યા હતા કે ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ આધારિત ચેપ્ટર છે, બરાબર। જો તમે તે વિડિયો ના જોયો હોય તો સૌપ્રથમ તે જોઈ લેજો। તો હવે આપણે આગળ વધતા ત્રિકોણમિતીય વિધેયો વચ્ચેનો સંબંધ જોઈએ, બરાબર, કે જે આપણે 6 ત્રિકોણમિતીય વિધેયો જોયા હતા, sin, cos, tan, cot, sec અને cosec। તો આ 6 ત્રિકોણમિતીય વિધેયો વચ્ચે સંબંધ શું છે? તો આપણે સૌપ્રથમ સંબંધ જોઈએ। sin નો cosec સાથે શું સંબંધ છે? તો sin થીટા, વિધેય તરીકે આપણે sin અને ખૂણા તરીકે આપણે થીટા લઈએ, બરાબર। sin થીટા બરાબર થશે 1/cosec થીટા। કાલે પણ તમને મતલબ કે આગળના ભાગમાં તમને સમજાવ્યું હતું કે sin થીટા અને cosec થીટા એ એકબીજાના વ્યસ્ત છે, બરાબર। sin થીટા અને cosec થીટા એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય છે। તે ઉપરાંત sin theta into cosec theta બરાબર 1 થશે, ઓકે। હવે બીજો સંબંધ ચકાસીએ તો cos theta એ sec નો વ્યસ્ત છે, એટલે કે cos theta બરાબર 1/sec theta। ઉપરની જેમ જ ફરીથી cos theta into sec theta ને આપણે ડાબી તરફ લઈ આવીએ તો cos theta into sec theta is equal to 1 થશે। તે ઉપરાંત 3 નંબર પર હવે આપણે જો tan theta લઈએ, એટલે કે tan theta, તો tan theta છે એ cot theta નો વ્યસ્ત છે, એટલે tan theta બરાબર 1/cot theta, બરાબર છે। એ જ પ્રમાણે આપણે cot theta ને ડાબી તરફ લઈ આવીએ તો tan theta into cot theta બરાબર 1 થશે, બરાબર। તો sin અને cosec વચ્ચેનો સંબંધ આપણે જોયો, cos અને sec વચ્ચેનો સંબંધ જોયો, tan અને cot વચ્ચેનો સંબંધ। એવી જ રીતે આનું શું થઈ શકે? cot theta is equal to 1/tan theta, cot theta is equal to 1/tan theta, એટલે કે cot theta બરાબર 1/tan theta। એવી જ રીતે sec theta ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો sec theta બરાબર 1/cos theta, બરાબર છે। તે ઉપરાંત sin અને cosec વચ્ચેનો સંબંધ તો cosec theta બરાબર શું થશે? 1/sin theta, બરાબર। તો આ છે બધા ત્રિકોણમિતીય વિધેયો વચ્ચેના સંબંધ, બરાબર છે। તમારે ફોર્મ્યુલા એઝ અ ફોર્મ્યુલા કે પછી દાખલામાં તમારે આ પ્રમાણેનો ઉપયોગ કરવાનો થશે। હવે આપણે ત્રિકોણમિતીય વિધેયોના ખૂણાની કિંમતો વિશેનો અભ્યાસ સમજી લઈએ। તો આ એક કોષ્ટક છે જેમાં તમારે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશની એક ચોક્કસ કિંમતો હોય છે દરેક વિધેયો, બરાબર છે। તે કિંમતો કેવી રીતે મળે છે એ આપણે સમજી લઈએ, પછી તમારે કોષ્ટક યાદ રાખવાનું છે, બરાબર। તો સૌપ્રથમ 0 થી 30, 45, 60 અને 90 એમ કરી ચારે ચાર ખાનામાં 0 થી લઈ અને 4 સુધીના અંક લખી દો। 0, 1, 2, 3 અને 4। હવે આ તમામને તમારે 4 વડે ભાગાકાર કરવાનો છે। 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4, ઓકે। હવે તમામનું વર્ગમૂળ કરવાનું છે। 0/4 નું વર્ગમૂળ, 1/4 નું વર્ગમૂળ,
2/4 નું વર્ગમૂળ, 3/4 નું વર્ગમૂળ અને 4/4 નું વર્ગમૂળ. બરાબર છે? હવે આ તમામ વિધેયોની કિંમત લાવવી એકદમ સરળ થઈ ગઈ. સૌપ્રથમ શું કર્યું? 0 1 2 3 4 સિક્વન્સમાં આપણે નંબર મૂકી દીધા 0 થી લઈને 4 સુધી. બરાબર છે? 0 1 2 3 અને 4. પછી એક તમામ નંબર્સને આપણે 4 વડે ડિવાઈડ કરી દીધા, એટલે કે 4 વડે ભાગાકાર કરી દીધો. 0/4 1/4 2/4 3/4 4/4. બરાબર છે? હવે એ તમામનું આપણે વર્ગમૂળ કરી દીધું. વર્ગમૂળમાં 0/4, વર્ગમૂળમાં 1/4, વર્ગમૂળમાં 2/4, વર્ગમૂળમાં 3/4, વર્ગમૂળમાં 4/4. બરાબર? હવે આની જે વેલ્યુ આપણને જે મળશે તે આપણને મળશે sin ની કિંમત. બરાબર છે? આગળના ભાગમાં મેં તમને સમજાવ્યું હતું કે આ વિધેયોને કયા ક્રમમાં યાદ રાખવાના. જો તમે એક ક્રમમાં યાદ રાખશો તો તમને વિધેયો યાદ રાખવા અને તેની કિંમતો યાદ રાખવી સરળ રહેશે. sin cos, tan cot, sec cosec. બરાબર છે? તો હવે જે આની આપણને વેલ્યુ મળશે તે આપણને sin ની વેલ્યુ મળશે. એટલે કે 0/4, એટલે કોઈ પણ સંખ્યાના અંશમાં 0 હોય, છેદમાં કોઈ પણ સંખ્યા હોય એટલે 0 ની 0 જ રહેવાની. બરાબર? અને 0 નું વર્ગમૂળ પણ 0 જ થશે. એટલે અહીંયા આવશે 0. એનો અર્થ એ થયો કે sin 0 અંશ, sin 0 ની કિંમત થશે 0. હવે 1 નું વર્ગમૂળ 1 અને છેદમાં 4 નું વર્ગમૂળ 2. એનો અર્થ એ કે sin 30 ની કિંમત થશે 1/2. ઓકે? ત્યારબાદ sin 45, તો વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 4, તો 2/4 એટલે 1/2 થયા. બરાબર? 1 નું વર્ગમૂળ 1 છેદમાં 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે √2 m નું m. એટલે sin 45 ની કિંમત થશે 1/2. ત્યારબાદ 3/4 ના વર્ગમૂળની કિંમત, તો 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 3 છેદમાં 4 નું વર્ગમૂળ નીકળશે 2. એટલે sin 60 ની કિંમત થશે વર્ગમૂળ 3/2. પછી sin 90, sin 90 ની કિંમત 4/4 એટલે 1 અને 1 નું વર્ગમૂળ 1. બરાબર? એટલે આ એકદમ ઈઝીએસ્ટ વે થઈ ગયો. sin ની કિંમત, આની જે વેલ્યુ મળી એ જ આપણી sin ની કિંમત છે. sin 0 ની કિંમત 0, sin 30 ની કિંમત 1/2, sin 45 ની કિંમત 1/2, sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2, sin 90 ની કિંમત 1. હવે cos ની કિંમતમાં કાંઈ ગણતરી કરવાની જરૂર નથી. sin 90 થી લઈ 0 સુધીના રસ્તે આપણે પાછું આવવાનું છે. એટલે sin cos, sin ની જે કિંમત છે તે cos ની પાછળથી કિંમત છે. બરાબર છે? તો cos 0 તો શું થશે? 1. પાછળથી બધી કિંમત લખતા જાઓ. વર્ગમૂળ 3/2, 1/2, પછી 1/2 અને 0. બરાબર? cos 0 ની કિંમત 1, cos 30 ની કિંમત વર્ગમૂળ 3/2, cos 45 ની કિંમત 1/2, cos 60 ની કિંમત 1/2 અને cos 90 ની કિંમત 0. બરાબર? હવે tan, તો થોડી વાર પહેલા આપણે જે ત્રિકોણમિતિય વિધેયોનો સંબંધ સમજ્યા હતા એમાં tan થીટા એટલે કોટનું વ્યસ્ત હતું. બરાબર? તેમાં tan થીટા એટલે sin થીટાના છેદમાં cos થીટા પણ થાય અને cot થીટા એનો વ્યસ્ત છે. બરાબર? tan થીટાનું વ્યસ્ત છે cot થીટા એટલે આનું પણ વ્યસ્ત થશે cos થીટાનું છેદમાં sin થીટા. બરાબર? આ રીતે. તો tan થીટા એ શું છે? sin થીટાના છેદમાં cos થીટા. બરાબર? sin ના છેદમાં cos. એનો અર્થ એમ કે જે આપણને sin અને cos મળ્યો છે એને અંશ અને છેદમાં મૂકી દો. હવે એવું વિચારીએ કે tan થીટા એટલે કે 0/1, 0/1 હોય તો 0 આવે, પછી 1/2, એના છેદમાં વર્ગમૂળ 3/2 એટલે 2 કેન્સલ થશે એટલે આવશે 1/3, પછી sin ના છેદમાં cos,
બંને સેમ છે એટલે 1 વર્ગમૂળ 3 ના છેદમાં 2 છેદમાં 1 ના છેદમાં 2 એટલે એનો આન્સર આવશે વર્ગમૂળ 3 1 ના છેદમાં 0. હવે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય એવી આજ સુધી ગણિતમાં કોઈ પણ સંખ્યા વ્યાખ્યાયિત કરવામાં આવી નથી. તેથી તે પદ થઈ જશે અવ્યાખ્યાયિત. કેમ કે તે પદ હજી સુધી વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. એ પદની કોઈ વ્યાખ્યા બની જ નથી એટલે એ પદ છે અવ્યાખ્યાયિત. હવે cot થીટા, તો cot થીટા એટલે કે tan નું વ્યસ્ત. તો તમે આનો વ્યસ્ત કરો તો પણ ચાલે અથવા તો સેમ એઝ પાછળથી ચાલુ કરી દો. પહેલું અવ્યાખ્યાયિત થશે બરાબર, પછી આવશે વર્ગમૂળ 3, પછી આવશે 1, પછી આવશે 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને પછી આવશે શરૂઆતનો 0. ઓકે, ત્યારબાદ sec થીટા. તો sec થીટા શું થતું હતું? આગળના વિધેયોના ગુણોત્તરમાં આપણે સમજ્યા. sec થીટા એટલે cos નું વ્યસ્ત. એટલે sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા એટલે 1 ના છેદમાં 1 એટલે 1 બરાબર. વર્ગમૂળ 3 ના છેદમાં 2 નું વ્યસ્ત એટલે 2 ઉપર આવી જશે, વર્ગમૂળ 3 છેદમાં આવી જશે એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર. 2 ના છેદમાં વર્ગમૂળ 3 પછી વર્ગમૂળ 2 ઉપર આવી જશે અંશમાં, 1 છેદમાં આવી જશે એટલે વર્ગમૂળ 2 એઝ યુઝ્યુઅલ 2 ઉપર 1 નીચે છેદમાં 1 ના લખીએ તો પણ ચાલે. હવે 0 અંશમાં છે, હવે 0 છેદમાં આવશે. હવે 0 છેદ હોય તેની કોઈ વસ્તુ વ્યાખ્યાયિત જ નથી એટલે અવ્યાખ્યાયિત બરાબર. એવી જ રીતે cosec સૌપ્રથમ અવ્યાખ્યાયિત, પછી 2, પછી વર્ગમૂળમાં 2, પછી 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને 1 બરાબર. તો જુઓ, આ થઈ ગઈ sin ની કિંમતો, આ થઈ ગઈ cos ની કિંમતો, પછી આ tan ની કિંમતો, cot ની કિંમતો, sec ની અને cosec ની કિંમતો. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક ઉપરથી આપણે કેટલાક તારણો એવા કાઢી શકીએ કે જુઓ, sin ની 0 અંશથી કિંમત ચાલુ થાય છે અને 90 અંશ સુધીની આપણે કિંમત લીધી છે બરાબર છે. ત્રિકોણમિતિમાં આપણે વિધેયોના જે થીટા, જે ખૂણા લેશું એ 0 થી 90 અંશ વચ્ચેના જ લઈશું બરાબર. તો sin ની કિંમત છે એ 0 પર 0 છે અને 90 અંશ પર 1 છે એટલે કે sin 0 ની કિંમત 0 છે અને sin 90 ની કિંમત 1 છે. એનો મતલબ એમ કે sin નો ખૂણો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેની કિંમત 0 થી 1 તરફ જતી જાય છે. એનો અર્થ એમ કે તે વધતી જાય છે બરાબર. મતલબ કે sin નો જ્યારે ખૂણો મોટો થતો જાય તો તેની કિંમત પણ વધતી જાય બરાબર. આ પહેલું તારણ. એ જ પ્રકારે cos નું, cos ની કિંમત 0 પર 1 છે અને 90 પર 0 છે એટલે 1 થી 0 થઈ એટલે કે ઘટાડો થયો. તો cos વિધેયમાં જેમ જેમ ખૂણો વધતો જાય તેમ તેમ તેની કિંમત ઘટતી જાય એટલે કે નાની થતી જાય બરાબર છે. એવી જ રીતે tan માંથી 0 થી 1 થયું, 1 થી અવ્યાખ્યાયિત થયું બરાબર. અવ્યાખ્યાયિત એટલે કે અનંત સુધી બરાબર. એટલે 0 થી 1, 1 થી અનંત. એનો અર્થ એમ કે tan માં જેમ જેમ ખૂણો વધતો જાય છે તેમ તેમ તેની કિંમત પણ વધતી જાય છે. cot માં જેમ જેમ ખૂણો વધતો જાય છે તેમ તેમ તેની કિંમત ઘટતી જાય છે, નાની થતી જાય છે. sec માં 1 થી અવ્યાખ્યાયિત બરાબર. એટલે sec માં 0 નો ઉલ્લેખ ક્યાંય થતો જ નથી એટલે sec અને cosec માં 0 થી 1 સુધીની કિંમત ક્યાંય આવે નહીં એટલે 0.4, 0.666 કે 0.6777 આવી કિંમત sec અને cosec માં ક્યારેય મળે નહીં. કેમ કે તેની કિંમતો 1 થી જ ચાલુ થાય, 1 થી અનંત સુધી અથવા તો અનંત થી 1 સુધી. એટલે sec ની કિંમત 1 થી મોટી છે અને cosec ની કિંમત પણ 1 થી મોટી જ હોય છે બરાબર. એ સિવાય એક બીજું તારણ આપણે જોઈએ કે જુઓ, જ્યાં sin 0 ની કિંમત 0 છે
ત્યાં જ cos 90 ની કિંમત પણ 0 છે. sin 30 ની કિંમત 1/2 છે તો cos 60 ની કિંમત પણ 1/2 છે. બરાબર? એનો અર્થ એમ કે sin 30 શું થયું? cos 60. એ આપણે આગળના ટોપિકમાં હમણાં અભ્યાસ કરશું. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોષ્ટક સમજ્યા. ત્યારબાદ હવે આપણે કોટિકોણ આધારિત સૂત્રો સમજીએ. બરાબર? તો કોટિકોણ આધારિત સૂત્રો એટલે વિધેયોના જ સૂત્રો, જેમ કે sin થીટા બરાબર શું થશે? તો sin થીટા બરાબર થશે cos 90 માઈનસ થીટા. હવે યાદ કરો કે કોષ્ટકમાં sin 30 ની જે કિંમત થતી હતી, એટલે કે sin 30 ની કિંમત થતી હતી 1/2. બરાબર? તો એ જ કિંમત cos 60 ની થતી હતી. એટલે cos 60 ની કિંમત પણ થતી હતી 1/2. એવું કેમ થતું હતું? તો એવું થતું હતું આ સૂત્રના આધારે કે sin જો આપણે 30 લઈએ તો cos 90 માઈનસ 30 જે લઈએ તેની સેમ કિંમત મળે, તેની કિંમત આપણને સમાન મળે. તો sin 30 લઈએ અથવા તો cos 90 માઈનસ 30 લઈએ તો cos 90 માઈનસ 30, 90 માઈનસ 30 એટલે શું? એટલે 60. એટલે કે cos 60 ની કિંમત કોના જેટલી હોય? sin 30 જેટલી. બરાબર? અને આ સૂત્રને કોટિકોણ આધારિત સૂત્ર શું કામ કહેવાય છે? કેમ કે આપણને ખ્યાલ છે, આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોટિકોણ કોને કહેવાય. બરાબર? કોટિકોણ કોને કહેવાય? કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તેવા ખૂણાઓને કોટિકોણની જોડ કહેવાય છે, અથવા તો કોટિકોણના ખૂણા કહેવાય છે. તો 30 અને 60 એ બંને કોટિકોણના ખૂણા થયા. બરાબર? એવી જ રીતે cos નું પણ એવી જ રીતે થાય. જો આપણે cos થીટા લઈએ તો એનો અર્થ થશે sin 90 માઈનસ થીટા. બરાબર? એ જ રીતે sin પછી cos પછી વિધેય આવે tan. tan થીટા બરાબર cot 90 માઈનસ થીટા. એવી જ રીતે cot થીટા બરાબર tan 90 માઈનસ થીટા. અને એના પછી કયું વિધેય આવશે? તો જો આપણે રિધમ થી યાદ રાખ્યું હોય sin cos, tan cot, sec cosec, તો એના પછી આવે છે sec. sec થીટા એટલે કે cosec 90 માઈનસ થીટા. બરાબર? અને ત્યારબાદ છઠ્ઠું વિધેય આવે છે cosec થીટા એટલે કે sec 90 માઈનસ થીટા. બરાબર છે? તો આ 6 સૂત્રો એ કોટિકોણ આધારિત સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? sin ને સરખું કરવું હોય તો cos ના 90 માંથી બાદ કરવાનું, cos ને સરખું કરવું હોય તો sin ના 90 માંથી બાદ કરવાનું. બરાબર? એમ tan અને cot ની જોડી, sec અને cosec ની જોડી. ત્યારબાદ આપણે નિત્યસમો જોઈ લઈએ. આ ચેપ્ટરના છેલ્લા સૂત્રો, છેલ્લા નિત્યસમો. બરાબર? કેટલાક આપણે નિત્યસમો સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં તમારે 3 નિત્યસમ સમજવાના છે. જેમાં પહેલું નિત્યસમ છે sin અને cos નો. બરાબર છે? પહેલું છે sin સ્ક્વેર થીટા, એટલે કે sin નો વર્ગ કરીએ. sin થીટા ની જે કિંમત હોય એનો આપણે વર્ગ કરવાનો છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થશે. બરાબર? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અને sin વર્ગનો સરવાળો, એટલે કે sin થીટાના વર્ગ અને cos થીટાના વર્ગનો સરવાળો હંમેશા 1 થાય, જ્યાં થીટા હંમેશા સમાન હોવો જોઈએ. બરાબર? એ શરત છે. થીટા હંમેશા સમાન હોવો જોઈએ, એટલે કે થીટા 0 થી 90 અંશની વચ્ચે હોવો જોઈએ. પછી બીજું નિત્યસમ છે તો sin cos પછી શું આવે? tan cot આવે. પણ આમાં જોડિયા યાદ નથી રાખવાની. બરાબર? tan cot નું નિત્યસમ નથી બનતું.
tan અને sec નું નિત્યસમ બને છે અને cot અને cosec નું નિત્યસમ બને છે. બરાબર છે? તો એમાં થશે sec square theta minus tan square theta બરાબર 1. આમાં માઈનસ આવે છે, ધ્યાન રાખજો. sin square theta plus cos square theta માં પ્લસ આવશે બરાબર 1. sec square theta minus tan square theta માં માઈનસ આવે છે બરાબર 1. ત્યારબાદનો ત્રીજો નિત્યસમ cosec અને cot નો છે. તો એમાં પણ એઝ સેમ એસ 2 નંબરની જેમ cosec square theta minus cot square theta બરાબર 1. એટલે કે sin square theta plus cos square theta બરાબર 1, sec square theta minus tan square theta બરાબર 1 અને cosec square theta minus cot square theta બરાબર 1. આ ત્રણ નિત્ય સમૂહ તમારે યાદ રાખવાના છે. બાકી કોટિકોણ આધારિત સૂત્રો તો એટલા ઈઝી છે કે તે તરત જ યાદ રહી જાય એવા છે. બરાબર છે? તો આજના આપણા ભાગમાં આપણે ત્રિકોણમિતીય વિધેયો વચ્ચેનો સંબંધ શીખ્યા, પછી વિધેયોની કિંમતો શીખ્યા એટલે કે કોષ્ટક સમજ્યા, પછી આપણે કોટિકોણ આધારિત સૂત્રો સમજ્યા અને નિત્ય સમૂહ પણ સમજ્યા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જો આ કોઈ ટોપિકમાં તમને ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો વિડીયોમાં કમેન્ટ કરો. આ વિડીયો તમને ઈઝી લાગ્યો હોય, સરળ લાગ્યો હોય, ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.